બિહારની ચૂંટણીના પરિણામો છે એ ઘોષિત થઈ જશે અને ખબર પડી જશે કે સત્તાનું સુકાન કોના સિરે જાય છે। અને એવામાં આ વખતે તો બિહારની ચૂંટણીમાં માહોલ છે એ ગરમાયેલો જોવા મળ્યો। ત્યારે ન માત્ર રાજનૈતિક પાર્ટીઓમાં પરંતુ સટ્ટા બજારમાં પણ માહોલ બિહારની ચૂંટણીને લઈને ગરમાયેલો જોવા મળ્યો, જેમાં અલગ અલગ અનુમાનો છે, આંકડાઓ છે એ પણ સામે આવ્યા છે। બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે પરિણામો પર ચર્ચા છે। ત્યારે નીતિશ કુમારની સરકાર રહેશે કે પછી સત્તા પરિવર્તન થશે અને મહાગઠબંધન આવશે તેની અટકળો થઈ રહી છે। મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામોમાં એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે, પરંતુ તેનાથી ઉલટું ફોલાદી સટ્ટા બજારના આંકડાઓએ બધાને ચકિત કર્યા છે। ફોલાદી સટ્ટા બજારનો માર્કેટ રેટ એક્ઝિટ પોલથી અલગ જ કંઈક જોવા મળી રહ્યો છે, નવી કહાની બતાડી રહ્યો છે। સટ્ટા બજાર મુજબ બિહારના એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે। અને એટલું જ નહીં, તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી ભાજપ અને નીતિશ કુમારની જેડીયુને પાછળ છોડીને સૌથી મોટી પાર્ટી પણ બની શકે છે। ફોલાદીના સટ્ટા બજારની ભવિષ્યવાણીઓ માનીએ તો બિહારમાં એનડીએ અને મહાગઠબંધન બંને માટે સંભાવનાઓના દરવાજા હજુ પણ ખુલ્લા છે। શું આગાહી કરવામાં આવી છે? સટ્ટા બજાર મુજબ કોને કેટલી સીટો છે તેની વાત કરી લઈએ તો ફલોદી સટ્ટા બજારના માર્કેટ રેટ મુજબ બિહારમાં એનડીએને 105થી 135 સીટો મળી શકે છે। એ જ રીતે મહાગઠબંધનને 97થી 127 સીટો મળી શકે છે। એ જ રીતે અન્યને 3થી 8 સીટો મળી શકે છે। પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીને લઈને ફલોદીનું સટ્ટા બજાર જરાય ઉત્સાહિત નથી નજર આવી રહ્યું। પ્રશાંત કિશોરની પાર્ટી માટે ખાતું ખોલવું મુશ્કેલ સાબિત થઈ શકે છે। ઓવેસીની પાર્ટીના સામે પણ ગત રેકોર્ડ દોહરાવવો મોટો પડકાર હોઈ શકે છે। સટ્ટા બજાર મુજબ બિહારમાં હજુ નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ બંને માટે સંભાવનાઓના દરવાજા ખુલ્લા છે અને અહીં એનડીએ અને મહાગઠબંધનમાંથી કોઈની પણ સરકાર બની શકે છે। જો કે એનડીએની સરકાર બનવા અંગે 54% લોકો દાવ લગાવી રહ્યા છે, જ્યારે તેજસ્વી યાદવના મહાગઠબંધન પર 46% લોકો દાવ લગાડી રહ્યા છે। ફલોદી સટ્ટા બજારમાં લાગેલા દાવ મુજબ તેજસ્વી યાદવની રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે। તેજસ્વી યાદવની આરજેડી ઓછામાં ઓછી 75 સીટો જીતીને સૌથી મોટી પાર્ટી બની શકે છે। ભાજપ તેનાથી થોડી ઓછી સીટો મેળવીને બીજા નંબરે આવી શકે છે અને નીતિશ કુમારની જેડીયુ 55થી 60 સીટો આસપાસ મેળવીને ત્રીજા નંબર પાર્ટી બની શકે છે। મહાગઠબંધન માટે કોંગ્રેસ નબળી કડી સાબિત થઈ શકે છે। કોંગ્રેસ પાર્ટી 2 ડઝન સીટો મેળવે એવી પણ ફોલાદી સટ્ટા બજાર શક્યતા વ્યક્ત નથી કરી રહ્યું। હવે જોવાનું રહેશે કે બિહાર ચૂંટણીના પરિણામોને લઈને એક્ઝિટ પોલ સાચા પડે છે કે પછી ફલોદી સટ્ટા બજારનો ઇતિહાસ કાયમ રહે છે। ફલોદી રાજસ્થાનનું એક એવો કસ્બો છે જ્યાંનું સટ્ટા બજાર આખા વિશ્વમાં ચર્ચિત છે અને અહીંનું સટ્ટા બજાર ચૂંટણી અને ખેલોના પરિણામોને લઈને સટીક અનુમાન કરવા માટે જાણીતું છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।